શ્રી ગણેશાય નમઃ. ગણેશ ચોથનું વ્રત. ભાદરવા સુદ ચોથને દિવસે ગણેશ ચોથનું વ્રત કરવાનું હોય છે. ગણેશ ચોથ ક્યારે છે અને આ વ્રત કેવી રીતે કરવું તેની માહિતી આપણે જોઈશું અને એની વાર્તા પણ આપણે જોઈશું. તારીખ 7/9/2024 શનિવારે ગણેશ ચોથનું વ્રત છે. 6/9/2024 શુક્રવારે બપોરે 3 કલાકે પ્રારંભ થાય છે અને જે તારીખ 7/9/2024 શનિવારે સાંજે 5:36 વાગ્યા સુધી છે. આથી સૂર્યોદય ભગવતી તિથિ એ 7/9/2024 શનિવારની છે. આથી ગણેશ ચોથનું વ્રત આપણે 7/9/2024 શનિવારે રાખવાનું રહેશે. ભાદરવા સુદ ચોથને દિવસે વ્રત કરનારે સ્નાનવિધિ કરી અને ગણપતિ દાદાની જે મૂર્તિ જે છે પાર્થિવ એટલે કે માટીની એટલે કે મેરુની માટીની મૂર્તિ સ્થાપિત કરવી, એમનું પૂજન અર્ચન કરવું અને ષોડશોપચાર પૂજા કરવી, ધૂપ દીપ નૈવેદ્ય આરતી આ બધું કરવું, ગણેશ ચોથની વાર્તા સાંભળવી અને રાત્રે ચંદ્રના દર્શન કરવા, ગણેશજીને માલપુઆ તેમજ લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું અને જમતી વખતે મૌન રાખીને જમવું. ગણેશજીની સ્થાપિત જે મૂર્તિ છે એ સ્વચ્છ ચોખ્ખા જળમાં પધરાવવી અને આ વ્રતનું આ રીતે પૂર્ણાહુતિ થતી હોય છે. તો આપણે ગણેશજીના પરિવાર સાથે પૂજા કરી અને આ ગણેશ ચોથની વાર્તા સાંભળવી કે જેથી તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. તો ગણેશ ચોથની વાર્તા આ રીતે છે કે એક દિવસે ભગવાન ગણેશજી અષ્ટસિદ્ધિને વરીને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા. એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશજી ઉપર પડી. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ, ગોળ મટોળ દેહ જોઈને ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રએ કહ્યું, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા છે કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કંઈ બોલ્યા નહીં. એ તો ધીમે ધીમે પગલે ચાલતા રહ્યા. વળી પાછો ચંદ્ર બોલ્યા, આમ ધીમે ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશજીએ પૂઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ આપ્યો નહીં. ફરીથી શું રૂપ ગળ્યું છે? કઈ ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાશ તરી આવી, ક્રોધ આવ્યો. આંખ લાલ થવી એટલે થોડો ગુસ્સો આવ્યો. તેઓ ગંભીર શબ્દમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે. વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે, તેની ના નથી. પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી. આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ તો નહીં પણ તને એટલો શ્રાપ આપું છું કે આજથી કોઈ તારું મુખ નહીં જુએ અને જે જોશે તેના પર અનેક પ્રકારના ખોટા આણ આવી પડશે. તેના બધા કામો એના કામમાં બધા અણધાર્યા સંકટો આવી જશે. આટલું બોલી ગણેશજી પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા. ચંદ્રને ઠેકડી તો મોંઘી પડી. ગણેશજીનો શ્રાપ સાંભળતા તે ધ્રુજી ઉઠ્યો. તેણે પોતાની ભૂલ સમજાઈ અને હવે થાય શું? સાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત થવા લાગી કે જે ચંદ્રને જોશે તેના પર અણધાર્યા સંકટો આવશે. ચંદ્ર તો બાપડો કોને બતાવે? લજ્જાનો માર્યો તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગાંધર્વો, ઋષિઓને ચિંતા થવા લાગી. હવે 12 માસ અંધારી રાતો કેમ વેઠવી? બધા દેવો બ્રહ્માજી પાસે ગયા, ગણેશજીના શ્રાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શ્રાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધાએ ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તો તેઓ ઉદાર છે. એ ઉદાર હોવાથી એ પ્રસન્ન જલ્દી થશે અને ચંદ્રને શાપમાંથી મુક્ત કરશે. પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવજી, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય તે અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ તમે ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું, ભજન કીર્તન ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવા અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ લાડુ નૈવેદ્ય ધરાવવું અને સાંજે સ્થાપના કરેલી મૂર્તિને જળમાં પધરાવવી. આમ ભક્તિભાવથી ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. મહાદેવજીએ કહેલી વાત દેવોએ કહી. બૃહસ્પતિ દેવોની રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેમણે ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણથી ગણેશજીની ક્ષમા યાચના માગી અને પોતાને શાપમુક્ત કરવા વિનંતી કરી. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર,
હું તારા પર પ્રસન્ન થયો છું. હવેથી કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ માત્ર ભાદરવાના અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ. આ વ્રતનું પાલન કરનારે અનેક સંકટોમાં છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં. તો આ હતી ગણેશ ચોથની વાર્તા. બોલો ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાલેષુ સર્વદા.